હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો એકદમ પરફેક્ટ માપ સાથે અને બન્યા પછી કડક ન થઈ જાય તેવો આપણે સિંગ પાક બનાવીએ। સિંગ પાક બનાવવા માટે મેં અહીં 2 વાટકી સિંગના દાણા લીધા છે અને તેની સાથે 1 વાટકી ખાંડ લીધી છે। આ માપ તમે ઘરની કોઈ પણ વાટકીથી સેટ કરી શકો। જેટલા દાણા હોય તેનાથી આપણે અડધી ખાંડ લેવાની છે અને વજનથી લેવું હોય તો અહીં 500 ગ્રામ સિંગ દાણા છે તો તેની સાથે મેં 250 ગ્રામ ખાંડ લીધી છે। તો સૌથી પહેલાં આપણે આ સિંગ દાણાને શેકી લઈશું। તો સિંગ દાણાને શેકવા માટે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે બધા સિંગ દાણાને ઉમેરી દઈશું। આ સિંગ દાણાને આપણે એકદમ ધીમા ગેસ પર શેકવાના છે। એકદમ ગેસ ધીમો રાખી અને સતત આ રીતે હલાવતા રહેવાનું, જેથી સિંગના દાણા ઉપર કાળી ડિઝાઇન ન પડી જાય અને સિંગ પાક બને ત્યારે આપણે એકદમ વ્હાઈટ બને। તો આપણા સિંગ દાણાને એકદમ ધીમા ગેસ પર શેકાતા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે સિંગ દાણા જો આ રીતે જાતે જ આ રીતે ફૂટી અને 2 દાણા અલગ પડી જાય એવા ફાટી જાય છે અને આપણા સિંગ દાણા પરફેક્ટ શેકાયા છે ને એ ચેક કરવા માટે જો આપણે કોઈ પણ એક દાણાને હાથમાં લઈ આ રીતે કરી અને જો તેનું બધું જ ફોતરું આખું ફોતરું ઉખડી જાય તો આપણા સિંગ દાણા સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આ શેકાયેલા સિંગ દાણાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એને 10 મિનિટ માટે ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય પછી આપણે એના ફોતરા ઉખેડીશું। તો આ ઠંડા થઈ ગયા પછી એના ફોતરા ઉખાડીશું તો ઝડપથી અને બધા આખા ફોતરા ઉખડી જશે। તો 10 મિનિટ પછી આપણા સિંગ દાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો આ રીતે હાથથી મસળી તેના બધા આપણે ફોતરા દૂર કરી લઈશું। તો આ રીતે આપણે હાથથી આ રીતે કરશું એટલે બધા જ ફોતરા છે તે આસાનીથી અલગ થઈ જશે। તો આ રીતે આપણે બધા જ સિંગદાણાના ફોતરા અલગ થઈ ગયા છે। હવે આ સિંગદાણા અને ફોતરાને અલગ કરવાનું કામ થોડુંક મુશ્કેલ હોય છે। જ્યારે આપણે આ ફોતરાને અલગ કરતા હોય તો આપણું આખું કિચન પણ ખરાબ થતું હોય છે। તો આપણે એવી ટ્રીક સાથે તેને અલગ કરીશું કે આપણું કિચન પર સેટ પણ ખરાબ નહીં થાય। તો આ રીતે જે પૂરી તળવાનો જારો હોય છે તેમાં આપણે થોડા થોડા આ રીતે સિંગદાણા લઈ આ રીતે તેને હલાવશું એટલે બધા જ આપણા ફોતરા નીચે નીકળી જશે અને ક્યાંય ફોતરા ઉઠશે પણ નહીં અને આપણું કિચન પણ ગંદુ નહીં થાય। તો આવી રીતે આપણે બધા જ ફોતરાને સિંગદાણાથી અલગ કરી લઈશું। તો આપણા બધા સિંગદાણા હવે ફોતરાથી અલગ થઈ ગયા અને રેડી થઈ ગયા છે। તો હવે આને આપણે એક મિક્સરની જારમાં પીસી લઈશું। તો બધા સિંગદાણાને આપણે મિક્સરમાં નાખી દઈશું। જો તમારે વધારે સિંગદાણા હોય તો તેને અડધા અડધા કરીને પીસવાના। હવે આ સિંગદાણાને આપણે પલ્સ ઉપર પીસવાના છે, કન્ટિન્યુ ચલાવીને નહીં પીસવાના, નહીંતર સિંગદાણામાં ઓઇલ હોય છે તે રિલીઝ થશે અને આપણો ભૂકો એકદમ ચીપકી જશે। આ રીતે મિક્સરને આપણે ચાલુ બંધ કરતા જઈને પીસી લેવાના। આ રીતે આપણે સિંગદાણાને પલ્સ ઉપર પીસી લીધા છે અને તેનો એકદમ સરસ આવો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને ચાળી લઈશું। તો આને આપણે હવે ચાળી લઈશું અને ચાળતા જે બચે તેને આપણે ફરીથી પીસી લેવાનું અને જો તે બચે તેને ન પીસવું હોય તો તેને આપણે શાકની ગ્રેવીમાં કે કોઈ પણ જગ્યાએ વાપરી શકીએ। આ રીતે બધા જ સિંગદાણાના ભૂકાને ચાળી લીધો છે। તો ચાળતા પછી આપણે આટલો ભૂકો વધ્યો છે તો આને તમે કોઈ પણ શાકમાં કે તેમાં પણ નાખી શકો। તો એકદમ સરસ એવો આપણે સિંગદાણાનો પાવડર બનીને રેડી થઈ ગયો છે। તો આને આપણે આજે એક સિક્રેટ ટિપ સાથે બનાવીશું, જેનાથી તમારો સિંગ પાક બન્યા પછી જો કડક થઈ જતો હોય તો તે નહીં થાય। આપણો જે સિંગ પાક છે તે બન્યા પછી કડક ન થઈ જાય તેના માટે આપણે તેમાં જે મિલ્ક પાવડર આવે છે બજારમાં આ રીતના 10 રૂપિયાના પેકેટમાં પણ મળી રહે છે। તો 3 ચમચી જેટલો આપણે આ મિલ્ક પાવડર આમાં નાખીશું। હવે મિલ્ક પાવડર અને સિંગના ભૂકાને બરાબર મિક્સ કરી લેવાનું। જો તમને એલચી ભાવતી હોય તો આ સમયે તેમાં એલચીનો પાવડર પણ એડ કરી દેવાનો। તો બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે ચાસણી બનાવીશું। ચાસણી બનાવવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે જે ખાંડ લીધી છે તે નાખી દઈશું। તો આ ખાંડમાં આપણે બધી ખાંડ પલળી જાય તેટલું આપણે એમાં પાણી નાખવાનું છે। એટલે આપણે 1 કપ જે વાસણ ભરીને ખાંડ લીધી હોય તેનાથી અડધું પાણી નાખશું એટલે આપણી ખાંડ બધી ભીની થઈ જશે। હવે આપણે ધીમા ગેસ પર પહેલાં બધી જ ખાંડને ઓગાળી લઈશું। આપણે ખાંડ ઓગાળતા હોય ત્યારે આ રીતે એને સતત હલાવતા રહેવાનું
એટલે આપણી ખાંડ ફટાફટ ઓગળી જાય. તો એકાદ મિનિટમાં આપણી બધી ખાંડ ઓગળી ગઈ છે અને આ રીતે તેના પર બબલ્સ થવા લાગ્યા છે. આ ખાંડમાંથી આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તો હજુ આપણે એને 1 થી 2 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું અને આપણે ગેસને મીડિયમ રાખીશું. તો એકદમ ધીમા ગેસ પર ચાસણીને થતાં 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણે ચાસણીને ચેક કરવા માટે આપણે કોઈ પણ એક ડીશ ઉપર આ રીતે થોડી ચાસણી લઈ લેશું અને એને થોડીક ઠંડી થવા દઈશું. જો આ ચાસણી ઠંડી થાય ત્યાં સુધી આપણે એવું લાગે કે આપણી ચાસણી વધારે કડક થઈ જશે તો આપણે ગેસને બંધ કરી દેવાનું. થોડીક ઠંડી થાય પછી આપણે આને ચેક કરીશું. થોડીક ઠંડી થયા પછી આપણે ચાસણીને જોઈએ અને આ રીતે ચેક કરીએ તો એક તાર થાય છે. જો પ્રોપર એક તારામાંથી બને છે. આપણે ચાસણી ઠંડી કરવા મૂકી હતી ત્યાં આપણે ગેસ બંધ કરી દીધેલો હતો. જો ચાસણી થોડીક પાતળી લાગતી હોય તો ફરીથી ગેસને ચાલુ કરી અને થોડીક વાર ગરમ કરી લેવાની. આપણી ચાસણી અત્યારે પ્રોપર બની જ ગઈ છે. તો ગેસ બંધ છે ત્યાં જ આપણે તેમાં સિંગ અને જે મિલ્ક પાવડરનો ભૂકો છે તે નાખી દઈશું. ચાસણી સાથે સરસ આ રીતે મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે ગેસને ચાલુ કરીશું. મિક્સ થઈ ગયા પછી આપણે ગેસને થોડીક વાર માટે ચાલુ કરીશું. જો મિક્સ કર્યા પછી આપણું મિશ્રણ વધારે પતલું લાગતું હોય તો 3 થી 4 મિનિટ માટે એને ગરમ થવા દેવાનું. પણ અત્યારે આપણું મિશ્રણ છે એકદમ સરસ કડક જ થઈ ગયું છે, વધારે પડતું પતલું નથી. તો આપણે એને વધારે ગરમ નહીં કરીએ અને એકાદ મિનિટ માટે ગરમ કરી પછી આપણે એને સેટ કરી દેવાનું. તો આપણું આ મિશ્રણ છે તે આપણે જામી જશે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો આપણે આ મિશ્રણ હોય એમાંથી થોડુંક આપણે એક ડીશમાં લઈ લેશું અને તેને થોડુંક ઠંડુ કરી લઈશું. થોડુંક ઠંડુ થાય પછી આ રીતે એને જો એનો બોલ્સ બની જાય તો આપણું મિશ્રણ જામી જશે. એટલે તો આપણે ગેસને બંધ કરી દેવાનું. તો આપણો સરસ આ રીતે બોલ બની જાય છે. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે સિંગ પાકને જે ડીશમાં સેટ કરવો હોય તે ડીશમાં આપણે થોડું ઘી લગાવી દેવાનું. આ રીતે પ્લેટના તળિયે થોડું ઘી લગાવી દઈએ એટલે એની જે પીસ હોય એ સરળતાથી નીકળી આવે. હવે આપણે બધું જ મિશ્રણ છે તેને આ ડીશમાં નાખી દઈશું અને ચમચાની મદદથી આ રીતે આપણે એને સેટ કરી લઈશું. આખી ડીશમાં આ રીતે ચમચાની મદદથી ફેલાવી દેવાનું. પછી આ રીતે વાટકીના તળિયે થોડું ઘી લગાવી અને તેનાથી આપણે આને આ રીતે સરસ એકદમ એની સપાટીને લીસી કરી લેવાની. તો આ રીતે વાટકીની મદદથી આપણે એની સપાટીને એકદમ લીસી કરી લીધી છે. જો તમારે આના પર કંઈ ગાર્નિશિંગ કરવું હોય તો આ સમયે કરી શકો છો. અને હવે આપણે આને અડધી કલાક માટે ઠંડી થવા દઈશું. તો અડધી કલાકમાં આપણી સિંગ પાક છે સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે તેનો આપણે પીસ કરી લઈશું. તો આમાંથી આપણે જે રીતના મનપસંદ પીસ હોય તે રીતના તમે કટ કરી શકો. આ રીતે આપણે ઊભા અને આડા કટ લગાવી અને જે શેપમાં આપણે કટિંગ કરવું હોય તે શેપમાં આપણે કાપી લેવાની. તો આપણે આમાંથી એક પીસને અલગ કરી લઈશું. તો આ રીતે આપણે વચ્ચેથી એક પીસ કાઢશું તો એકદમ સરસ નીચેથી આખો પીસ બહાર આવી જશે. તો એકદમ સોફ્ટ અને એકદમ માવા જેવી આપણી સિંગ પાક બનીને રેડી થઈ ગયો છે. આપણો આ સિંગ પાક બનીને રેડી થઈ ગયો છે. અને જો તમે પણ આ રીતે સિંગ પાક બનાવશો તો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનશે અને બન્યા પછી લાંબો સમય પડ્યો રહેશે તો પણ તે કડક નહીં થઈ જાય. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.